મહાદેવ. આજે આપણે 9મા ધોરણની અંદરમાં જે લેંગ્વેજ ફંક્શન શીખ્યા હતા એવું જ વિવરણ અહીં પર આવે છે. એટલે સૌપ્રથમ એમાં આપેલું છે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. પાસ્ટ ઇવેન્ટ્સ એટલે કે ભૂતકાળની ક્રિયાઓ. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણવવું. ભૂતકાળની કોઈ ક્રિયા, બનાવ, ઘટનાનું વર્ણન કરવા ઉપયોગ થાય છે. અહીં ભૂતકાળની ક્રિયાનું વર્ણન કરવાનું હોવાથી સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે. એટલે કે વાક્યની અંદરમાં ક્રિયાપદ ભૂતકાળનું હોવું જોઈએ અને પછી ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે એ હોવી જોઈએ. પેલું વાક્ય આપ્યું છે, આઈ મેડ અ મિસ્ટેક ઇન ધ ક્લાસરૂમ. એટલે કે અહીં જે મેડ આપેલું છે આ મેડ ભૂતકાળ છે. એ રીતે બીજા વાક્યની અંદરમાં રિંકી ગોટ 2 એવોર્ડ્સ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન લાસ્ટ યર. અહીં ક્રિયાપદ ગોટ આપેલું છે, એના ઉપરથી ખબર પડે. ત્રીજું વાક્ય, સ્નેહલ વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર વેન આઈ લુકડ એટ હર. આમાં આપ્યું છે વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ. એના ઉપરથી ખબર પડે કે વાક્ય ચાલુ ભૂતકાળમાં છે અને ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સની અંદરમાં છે. એક્ઝામની અંદરમાં આપને આવું કોઈ વાક્ય આપેલું હોય, એ વાક્યને આ રીતે ઓળખ કરી સામે ઓપ્શન આપેલો હશે, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ એવી રીતે, તો આ વાક્યમાં એનો જવાબ છે એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ એવું થશે. ચોથું વાક્ય છે, વી વેર શાઉટિંગ એન્ડ બેંગિંગ ધ બેન્ચીસ વેન ધ પ્રિન્સિપાલ અરાઇવ્ડ. આમાં આપ્યું છે બેંગિંગ, વેર શાઉટિંગ એન્ડ બેંગિંગ. આની ઉપરથી આપણે ખબર પડે કે વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટમાં છે. બીજું આપેલું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી. પોસિબિલિટી એટલે કે શક્યતા, એબિલિટી એટલે કે ક્ષમતા, ઓબ્લિગેશન એટલે કે ફરજ, નેસેસિટી એટલે કે જરૂરિયાત વ્યક્ત કરવા. એક સાથે આ બધું નથી આવતું. કાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી આવે, એક્સપ્રેસિંગ એબિલિટી આવે, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન આવે કે એક્સપ્રેસિંગ નેસેસિટી આવે. તો ક્યારે કયો ઉપયોગ કરવું એના માટે પોસિબિલિટી એટલે શક્યતા. શક્યતા માટે નીચે નિયમ આપ્યો છે આપણે. શક્યતા માટે મેં, શક્તિ કે ક્ષમતા માટે કેન. એટલે કે પોસિબિલિટી માટે મેં, એબિલિટી માટે કેન. ઓબ્લિગેશન ફરજ માટે છે એ મસ્ટ. કે નેસેસિટી હોય, જરૂરિયાત હોય વધારે, તો એના માટે જરૂરી હોય. નેસેસિટી માટે શુડનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આવી રીતે બીજા 4 વાક્ય આપ્યા છે. પહેલું વાક્ય આપ્યું છે આપણે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. એટલે કે આ પોસિબિલિટી આવા ન આવે, પણ કેન આવ્યું એટલે કેમ આવશે? એબિલિટીની અંદરમાં આવશે. ત્યારબાદ છે વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી. મેં આપ્યું છે
તો મે છે એ શક્યતા દર્શાવે છે, તો આપણે મે નીચે અંડરલાઈન કરીશું. મે નીચે અંડરલાઈન એટલે કે એ પોસિબિલિટી દર્શાવે છે, શક્યતા દર્શાવે છે. જ્યારે મસ્ટ છે એ ફરજ દર્શાવે છે, શુડ છે એ જરૂરિયાત છે એ દર્શાવે છે. તો આ રીતે વાક્યની શબ્દોની ઓળખ પરથી આપણે લેંગ્વેજ ફંક્શન છે એ શીખવાના હોય છે. ત્યારબાદ એક્સપ્રેસિંગ ફ્રિક્વન્સી એન્ડ મેનર્સ, આવૃત્તિ અને રીતભાત. એટલે કે અહીં ક્રિયા કેટલી વાર થઈ છે, ક્રિયાની વાત છે. ક્રિયા કેટલી વાર થઈ છે તે દર્શાવવામાં આવે છે. બીજા થોડા શબ્દો ઉપરથી આપણે ખ્યાલ આવશે. આ ફંક્શનમાં જુદા જુદા ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે, જેમ કે ઓલવેઝ, નેવર, બધાના બાજુમાં ગુજરાતી આપેલા છે, ઓલમોસ્ટ નેવર, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રિકવન્ટલી, રેરલી અને ઓકેશનલી. મિત્રો, આપણે આ શબ્દો છે એ પાકા કરી લેવાના છે, યાદ રાખવાના છે. એટલે કે આ શબ્દો એવું દર્શાવે છે કે ક્રિયા કેટલી વાર થાય છે એ દર્શાવે છે. છેલ્લો નિયમ છે કે મોટા ભાગે આ શબ્દો કર્તા પછી આવે છે. કેટલાક શબ્દો વાક્યની શરૂઆતમાં પણ મુકાય છે. એક વાક્ય આપેલું છે આપણે, એમાં પહેલું એક્ઝામ્પલ જોઈએ. માય આંટી ઓલવેઝ યુઝીસ દંતક્રાંતિ ટૂથપેસ્ટ ફોર હર ફેમિલી. યુઝ કેટલી વાર કરે છે, કેટલી વાર કરે છે ક્રિયા. ઓલવેઝ હંમેશા કરે છે. જનરલી વી પ્રે ટુ ગોડ વેન વી આર ઇન ડિફિકલ્ટી. જનરલી એટલે સામાન્ય રીતે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. એટલે કે ક્રિયા સામાન્ય રીતે થાય છે, જનરલી. આ શબ્દો ઉપરથી છે આપને ખબર પડે છે. બીજો આગળ વાક્ય જોઈએ એમાં આપણે. ત્યારબાદ એમાં ત્રીજું વાક્ય છે સી નેવર હેલ્પડ હર ફ્રેન્ડ્સ ઇન હર સ્કૂલ ડેઝ. ક્યારેય પણ મદદ કરતી નથી. એટલે કે એમાં આવશે નેવર. તો એ નેવર. ચોથું છે અવર પ્રાઇમ મિનિસ્ટર ફ્રિકવન્ટલી યુઝીસ ધ વર્ડ ભાઈઓ બહેનો ઇન હિઝ સ્પીચ. તો આની અંદરમાં ફ્રિકવન્ટલી એવો શબ્દનો ઉપયોગ કરેલો છે. ત્રીજામાં નેવર શબ્દ છે. પાંચમું છે બિંદુ રેરલી યુઝીસ વોટ્સએપ સો યુ હેવ ટુ સેન્ડ હર અ મેસેજ. આની અંદરમાં રેરલી શબ્દનો ઉપયોગ થયેલો છે. એની ઉપરથી ખબર પડે કે એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી એન્ડ મેનર્સ છે આ ફંક્શનની અંદરમાં આવશે. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે લાગણી અને એક્સપ્રેસિંગ એટલે કે વ્યક્ત કરવું. આ ફંક્શન આપણી લાગણી કે ભાવ વ્યક્ત કરે છે, જેના માટે ઉદ્ગાર શબ્દોનો ઉપયોગ થાય છે. જેમ કે ઓ, હુર્રે, એલાસ, ચીયર અપ, એલાસ. તો જુદા જુદા સમયે જુદા જુદા ઉચ્ચાર છે એ ક્રિયા ઉપર થતા હોય છે. વોટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્યનો પણ આમાં સમાવેશ થાય છે.
પેલું છે ઓ ગોડ આઈ મિસ્ડ ઇટ અગેન. ઓ ગોડ, ઓ આવ્યું એટલે ખબર પડી. ત્યારબાદ ચીયર અપ છે. ત્રીજું વાક્ય છે એ એક્સક્લેમેટરી આપેલું છે. ચોથામાં હુર્રે એવા શબ્દનો ઉપયોગ થયેલું છે. તો આવું વાક્ય આપેલું હોય તો એમાં એનું લેંગ્વેજ ફંક્શન થશે એક્સપ્રેસિંગ ઇમોશન. ત્યારબાદ પાંચમું છે આપણી પાસે કમ્પેરિંગ થિંગ્સ. કમ્પેરિંગ થિંગ્સ, કમ્પેર એટલે સરખામણી કરવી, કોઈ વસ્તુની સરખામણી કરવી, કોઈ વ્યક્તિ, કોઈ બે વ્યક્તિ, બે પ્રાણી, બે પક્ષી કે બે વસ્તુઓની તુલના કરવામાં થાય છે. આની અંદરમાં આપણી પાસે 2 ડિગ્રીનો ઉપયોગ થાય છે. પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. આનો એક વિડીયો આપણે ડિગ્રીનો આખો બનાવેલો છે. 10મા અને 12માનો બંનેનો મિક્સ છે. એમાંથી આપણે વાક્યો છે શીખી શકશું. આમાં પણ અહીં આપેલું છે બહુ સામાન્ય વસ્તુથી કે વાક્યમાં એઝ વિશેષણ એઝ આપેલું હોય કે સો વિશેષણ એઝ આપેલું હોય તો વાક્ય છે એ કમ્પેરિંગ થિંગ્સનું છે એ ગણી શકાય. દરેકમાં વાક્યમાં એ રીતે આપેલું જ છે. રેશમા ઇઝ એઝ હેપી એઝ શર્મિલા ઇન અવર ગ્રુપ. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની અંદરમાં ER ધેન એવું આપેલું હોય છે. ER ધેન એટલે કે રહીમ ઇઝ ટોલર ધેન દીક્ષા નાવ. ટોલર ધેન એટલે કે ER વાળું વિશેષણ અને સાથે આ ધેન છે આપેલું હોય તો પણ ખબર પડે કે વાક્ય કમ્પેરિંગ થિંગ્સમાં છે. ત્રીજું વાક્યમાં આપેલું છે મોર કેરફુલ ધેન. તો જે વિશેષણમાં ER ન લાગતો હોય તો ત્યાં આગળ મોર લાગેલું હોય અને સાથે ધેન આપેલું હોય. ચોથું છે બેટર ધેન. અમુક અનિયમિત વિશેષણો આપેલા હોય. બેટરનું મૂળ વિશેષણ છે એ ગુડ થતું હોય છે. ગુડ, બેટર અને સુપરલેટિવમાં જઈએ તો બેસ્ટ થાય. તો ખાલી આ શબ્દો ઉપરથી જ આપણે આની ઓળખ કરવાની છે અને 3 માર્ક્સનું એકદમ સરળતાથી છે આપણે મેળવી શકીએ છીએ. છઠ્ઠું છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. રિપોર્ટિંગ ઇવેન્ટ્સ એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો એટલે કે બનાવો, ઘટનાઓ, ક્રિયાઓ જણાવવા માટે છે. પહેલો નિયમ છે આ ફંક્શનમાં કોઈ વિધાન, પ્રશ્નાર્થ કે આજ્ઞાર્થ વાક્ય દ્વારા રિપોર્ટ એટલે કે જાણ કરવાની હોય છે. આથી તેમાં રિપોર્ટેડ સ્પીચના વાક્યો આવે છે. સામાન્ય રીતે વાક્યમાં ધેટ, આસ્ક્ડ, સજેસ્ટેડ, એડવાઇઝડ, કંજક્શન તરીકે ટુ, નોટ ટુ જેવા શબ્દો સાથે બીજું એક વાક્ય જોડાયેલું હોય છે. પહેલું વાક્ય આપેલું છે ધ મેનેજર સેડ ધેટ. મેનેજરે કહ્યું કે એટલે કે ધેટ આવ્યું. 2 વ્યક્તિ વાતચીત કરતી હોય એના ઉપરથી ખબર પડે અને ધેટ પછી આખું બીજું વાક્ય આપેલું છે તો એવી વાત થઈ. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ. ત્યારબાદનું બીજું વાક્ય છે ધ લિટલ ચાઇલ્ડ આસ્ક્ડ મી ટુ ઓપન ધેટ મેગ્નેટિક મેચબોક્સ. આમાં આસ્ક્ડ નીચે આપણે અંડરલાઈન કરશું એટલે આપને ખ્યાલ આવે કે કેવી રીતે એ થાય છે. આસ્ક્ડ. ત્રીજું વાક્ય છે હિમાંશુ સજેસ્ટેડ મી ટુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ટુ ઇમ્પ્રૂવ માય નોલેજ.
આમાં સજેસ્ટેડ આપેલું છે, કંજક્શન તરીકે ટુ આપેલું છે. આમાં મમ્મી એડવાઇઝડ અસ નોટ ટુ ઇટ ધ ચોકોલેટ્સ એટ નાઇટ. આમાં એડવાઇઝ આપેલું છે. ત્યારબાદ મેકિંગ રિક્વેસ્ટ, સજેશન, વિનંતી કરવી કે સૂચન કરવું. એના માટે વિનંતી કે સૂચન માટે ઘણા શબ્દોનો ઉપયોગ થતો હોય છે, જેમાં પ્લીઝ, કાઇન્ડલી, કેન, કુડ, વિલ, વુડ વડે વિનંતી કે સૂચન દર્શાવાય છે. વિલ, વુડ, કેન, કુડના વિનંતીવાળા વાક્યો પ્રશ્નાર્થ રૂપે હોય છે. વુડ યુ ફેચ મી અ ગ્લાસ ઓફ વોટર રિંકુ? શું તું મારા માટે રિંકુ એક પાણીનો ગ્લાસ ભરી આવીશ? કુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ પ્લીઝ? ત્રીજું છે કેન યુ ટેલ મી હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? ચોથું છે વિલ યુ શટ અપ યોર માઉથ? તો આવા પ્રશ્નાર્થમાં વિનંતી કે સૂચન દર્શાવેલું હોય તો વાક્યમાં મેકિંગ રિક્વેસ્ટ કે સજેશન છે એ આપણા જવાબ રૂપે આવતું હોય છે. ત્યારબાદ છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોલિટી. ડ્યુરેશન એટલે કે સમયગાળો, નંબર એટલે કે સંખ્યા દર્શાવતું હોય, ક્વોલિટી એટલે કે ગુણવત્તા દર્શાવતું હોય. ત્રણેય સાથે ન હોય, આ ત્રણેય અલગ અલગ છે એ દર્શાવતા હોય છે. બધું જ એક વાક્યની અંદરમાં ન હોય. આ ફંક્શનનો ઉપયોગ સમયગાળો, સંખ્યા કે ગુણવત્તા જાણવા થાય છે. અહીં જથ્થો જાણવા માટે હાઉ મચ, સંખ્યા જાણવા માટે હાઉ મેની, સમયગાળો જાણવા માટે હાઉ લોંગનો ઉપયોગ થાય છે. તો આવા શબ્દો ઉપરથી આપને ખ્યાલ આવે કે કયું ફંક્શન છે એની અંદરમાં આપણે લખી શકીએ છીએ. અને આ વાક્યો હંમેશા પ્રશ્ન રૂપે જ હોય છે, ધ્યાન રાખવું. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન હોય, આસ્કિંગ અબાઉટ નંબર હોય, આસ્કિંગ અબાઉટ ક્વોલિટી હોય. દરેકની અંદરમાં આ રીતે હાઉ મચ, હાઉ મેની, હાઉ મચ, હાઉ મેની કે હાઉ લોંગથી પણ એમાં વાક્ય છે આપેલા હોય છે. ત્યારબાદ છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. એટલે કે અલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક ચર્ચા, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવે છે. રીઝન એટલે કે કારણ, રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવે છે. વિકલ્પો દર્શાવવા અહીં આઈધર ઓર, નાઈધર નોરનો ઉપયોગ થાય છે. એટલે કે અલ્ટરનેટિવ માટે આપણે શબ્દો યાદ રાખવાના છે આઈધર ઓર અથવા તો નાઈધર નોર. વિરોધાભાસ દર્શાવવા એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે બટ, યેટ, ધો, ઓલ્ધો નો ઉપયોગ થાય છે. કારણ દર્શાવવા સિન્સ, એઝ, બીકોઝનો ઉપયોગ થાય છે. પરિણામ દર્શાવવા સો કે ધેરફોરનો ઉપયોગ થાય. દરેક વાક્યની અંદરમાં આવા શબ્દો ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વાક્ય કયા ફંક્શનની અંદરમાં છે, અલ્ટરનેટિવમાં છે, કોન્ટ્રાસ્ટમાં છે, રીઝનમાં છે કે પછી રિઝલ્ટની અંદરમાં છે. તો એવા વાક્યોમાં આપણે સીધી અંડરલાઈન કરીશું. પહેલા વાક્યમાં આપણે આપેલું છે આઈધર ઓર, બીજામાં આપ્યું છે નાઈધર નોર આપેલું છે, ત્રીજામાં બટ આપેલું છે, ચોથાની અંદરમાં આપણે ધો આપેલું છે, પાંચમાની અંદરમાં છે એ આપણે સી ઓલવેઝ ટ્રાય હર બેસ્ટ સ્ટીલ સી ફેલ્સ. એટલે આની અંદરમાં સ્ટીલ એવો એક શબ્દનો ઉપયોગ થયેલો છે, આની અંદરમાં દર્શાવેલો નથી. આ બધા
પરિણામ દર્શાવે છે, કારણ દર્શાવે છે એવા શબ્દોનો ઉપયોગ છે થતો હોય છે. ત્યારબાદ છે 10મું ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે કે વ્યક્તિ, ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન. અહીં વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો અથવા વિશેષણોનો ઉપયોગ થાય છે. એનું વર્ણન અને એનું વિશેષણ આ ઉપરથી છે આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ એમાં આગળ જોઈએ કે કેવી રીતે છે એમાં આગળ થાય. ત્યારબાદ આ ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદરમાં વ્યક્તિનું વર્ણન કરતા વિશેષણોનો ઉપયોગ થાય છે. વ્યક્તિ કેવી છે એ દર્શાવવા માટે અમુક વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે પહેલું વાક્ય આપ્યું છે, પ્રીતિશા ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. તો પ્રીતિશા કેવી છે એ દર્શાવવા ટોલ ઊંચી અને બ્યુટીફુલ, તો આ બે વિશેષણો છે. મિસ્ટર ભાલ હેઝ અ નાઇસ બિયર્ડ એન્ડ મુસ્ટેચ. નાઇસ એટલે કે સુંદર, બિયર્ડ એટલે દાઢી અને મુસ્ટેચ એટલે મૂછ થાય. સુંદર દાઢી અને મૂછ છે. યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક. તો અહીં બે વિશેષણ છે, કર્લી એન્ડ બ્લેક. ત્યારબાદ આપેલું છે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવી. ઇન્ફોર્મેશન એટલે માહિતી, સિકિંગ એટલે મેળવવું. કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આથી આ ફંક્શનમાં WH પ્રશ્નાર્થ શબ્દો અને નોન WH પ્રશ્નાર્થ શબ્દોનો ઉપયોગ થાય છે. સામાન્ય કોઈ પાસેથી કોઈ ક્યાં રહે છે, શું કરે છે, તમે શું જમ્યા, તમે કામ કેવી રીતે ફિનિશ કર્યું. તો આવા સામાન્ય જે આપણે માહિતી માગતા હોઈએ છીએ, મેળવતા હોઈએ છીએ, ત્યારે એવા વાક્યોનો એની અંદરમાં ઉપયોગ થાય છે. પહેલું વાક્ય આપેલું છે, વોટ ડુ યુ ટેક ઇન યોર સપર ડેઇલી. તમે સપર એટલે તે રાત્રે મોડેથી જમવામાં લેવાતો ખોરાક. રાત્રે જમવામાં તમે શું લો છો મોડેથી રાત્રે. વાય ડીડ હી કેન્સલ ધ ટ્રીપ ટુ બેંગ્લોર. શા માટે તેણે બેંગ્લોરની ટ્રીપ રદ કરી. કેન યુ રાઇટ વિથ બોથ ધ હેન્ડ્સ. શું તમે બંને હાથે લખી શકો છો. વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી. તમે દિલ્હીમાં ક્યાં રોકાશો. 5મું છે, હાવ હેવ યુ ફિનિશ્ડ યોર લાસ્ટ પ્રોજેક્ટ. તમે તમારો છેલ્લો પ્રકલ્પ કેવી રીતે પૂર્ણ કર્યો. આવા સામાન્ય માહિતી મેળવવા કે જરૂરી માહિતી મેળવવા માટે જ એવું કીધું છે આપણે. કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આવા વાક્ય આવે ત્યારે એમાં સિકિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન, સ્પેસિફાઈંગ એટલે કે ચોક્કસતા, ટાઈમ એટલે સમય, લોકેશન એટલે કે સ્થળ. સમય અને સ્થળના ચોક્કસ સંદર્ભ વિશે જણાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં સમય અને સ્થળને લગતા પ્રિપોઝિશન્સનો ઉપયોગ થાય છે. આના માટેના પ્રિપોઝિશનનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે. એમાં આપણે વધુ એમાં જોઈ શકીએ છીએ. સાથે એમાં અત્યારે પણ આપણે એમાં આપેલા છે શબ્દો ઇન, ઓન, એટ, બાય, ઓફ, બિટવીન, એમંગ, ફ્રોમ, ટુ. આવા બીજા ઘણા બધા પ્રિપોઝિશનો એ સિવાય પણ આવતા હોય છે. માય સિટી આણંદ ઇઝ લોકેટેડ નિયર બરોડા. મારું શહેર ચોક્કસ થયું આણંદ ઇઝ લોકેટેડ નિયર બરોડા સ્થળ દર્શાવે છે. નેહાસ કાર હેઝ બીન
પાર્કડ બિસાઇડ માય બાઇક. અહીં બિસાઇડ એક પ્રિપોઝિશન છે. યુ શુડ રીચ એટ ધ ટાઉન હોલ એટ ધ એક્ઝેક્ટ 9 o'clock ઇન ધ મોર્નિંગ. અહીં 8 આપેલો છે, સમય દર્શાવે છે કેટલા વાગે પહોંચે છે. જેનિલ રીડ્સ ઇઝ લેસન ફ્રોમ 5 AM to 8 AM. જેનિલ સવારે 5 થી 8 વાગ્યા સુધી તેના પાઠો વાંચે છે. તો આની અંદરમાં ફ્રોમ અને ટુ બે પ્રિપોઝિશનનો ઉપયોગ થયેલો છે. ત્યારબાદ છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે કે વિનયની આપલે. નિયમમાં આપેલું છે, જોઈએ. વ્યવહારમાં વપરાતા કેટલાક વિનયી અને યોગ્ય વર્તન માટેના શબ્દો, વાક્યાંશ અને વાક્યો આ ફંક્શન વપરાય છે. જેમ કે હેલો, હાવ આર યુ, આઈ એમ ફાઇન, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, યુ આર વેલકમ, આઈ એમ અફ્રેડ, આઈ એમ સોરી વગેરે જેવા શબ્દોનો આની અંદરમાં ઉપયોગ થતો હોય છે. થોડામાં એક્ઝામ્પલો આપેલા છે, શબ્દો આપેલા છે. આ શબ્દોને આપણે યાદ રાખવા પડે. દરેક વાક્યની અંદરમાં મોસ્ટ ઓફ શબ્દનો ઉપયોગ કરેલો છે. પહેલામાં આપણે હેલો શબ્દનો ઉપયોગ કરેલો છે, બીજામાં આઈ એમ અફ્રેડ છે, ત્રીજામાં આઈ એમ સોરી આપેલું છે. કોઈને આપણે મળ્યા હોય, આનંદથી હોય તો નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો, સારું લાગ્યું, એવું કહેવા માટે પણ શબ્દોનો ઉપયોગ થતો હોય તો આપણે નક્કી કરી શકીએ કે આવા શબ્દો છે એક્સચેન્જિંગ નાઇસિટીઝની અંદરમાં આવે છે. વાક્ય લખી અને નીચે એક્સચેન્જિંગ નાઇસિટીઝ એવો જવાબ આપણે લખવાનો હોય છે. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. કાર્યની આવૃત્તિ દર્શાવવા. આ ફંક્શન નંબર 3 સાથે ઘણી સામ્યતા ધરાવે છે. જેમાં આપણે જોયું હતું ફ્રીક્વન્સી ઓફ મેનર, એની અંદરમાં પણ આવા શબ્દોનો ઉપયોગ છે થયેલો હતો. આ બધા શબ્દો છે આપણે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, ઓફન, ઓલમોસ્ટ, ઓલવેઝ, સેલ્ડમ, રેરલી વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. તો લગભગ બંને ક્યારેય સાથે આવતા નથી. ક્રિયા કેટલી વાર બને છે આ પણ એના બતાવવા માટે જ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓલવેઝ, પહેલા વાક્યમાં ઓલવેઝ આપેલું છે, ત્યારબાદ નેવર આપેલું છે, ઓફન આપેલું છે. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. આ એક કહેવત છે મિત્રો કે ભસતા કૂતરા કરડે નહીં, એટલે કે ક્યારેક જ કરડે એમ. સેલ્ડમ એટલે ક્યારેક જ એમ. બાઇટ એટલે કરડવું. આઈ સમટાઈમ્સ યુઝ માય પાપાસ સેલ ફોન ટુ યુઝ વોટ્સઅપ. આની અંદરમાં આપણે સમટાઈમ્સ છે આપેલું છે. ત્યારબાદ બીજા આપણે આગળ છે જોઈએ. ત્યારબાદ 15મું છે આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન, એટલે કાઉન્સમાં આપેલું જ છે કે પેસિવ, કાર્યનું વર્ણન કરવા માટે. કાર્યનું વર્ણન કરવા માટે એટલે કે એક્ટિવ પેસિવનો આની અંદરમાં ઉપયોગ થયેલો હોય. વાક્ય એક્ટિવ પેસિવમાં હોય, પેસિવની અંદરમાં હોય એ જ વાક્ય ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનની અંદરમાં છે ઉપયોગ થતો હોય છે. તો આ ફંક્શનમાં પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કર્મનું સવિશેષ મહત્ત્વ હોય છે. આથી પેસિવ વોઇસની વાક્ય રચનાથી પરિચિત થવું જરૂરી છે. આ માટે ચેન્જ ધ વોઇસ પ્રકરણનો આપણે વિગતવાર અભ્યાસ કરવો પડે. એના માટે પણ આપણે એક્ટિવ પેસિવ માટે પણ એક અલગથી વિડીયો આખો બનાવેલો છે. એની પણ લિંક છે આમાં સાથે આપણે જોઈન્ટ કરી દઈશું, જેથી કરીને એક્ટિવ પેસિવ વોઇસની રચના કેવી હોય એમાં આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આપણે 9માં પણ આવી રીતે શીખી ગયા છીએ એક્ટિવ પેસિવ વોઇસ છે કેવી રીતે થતા હોય છે. તો એની અંદરમાં વોઝ ઇનોગ્રેટેડ, ઇઝ ડેવલપ્ડ, વિલ બી ડિક્લેર્ડ, હેઝ ઓલરેડી બીન ટેકન. આવી રીતે ક્રિયાપદો છે ઉપરથી છે આપને ખબર પડે. વધુ માહિતી માટે આપણે એ વિડીયો છે જોવો ફરજિયાત છે જ. 16મું છે ડિસ્ક્રાઇબિંગ
પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે ક્રિયા કે પ્રક્રિયાનું વર્ણન. નિયમ છે કે આ ફંક્શનમાં કોઈ પ્રક્રિયાનું વર્ણન સૂચનાની રીતે થતું હોવાથી આજ્ઞાર્થનો ઉપયોગ થાય છે. કોઈ વસ્તુ બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ એમાં એડ કરવાની હોય, બનાવવાની હોય, એવા વાક્યો દર્શાવતા હોય એવું એમાં હોય. બીજું પોઈન્ટ છે, આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. હકાર અને નકાર આજ્ઞાર્થ વાક્ય રચના આપણે નીચે મુજબ આપેલી છે. પહેલી છે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. બીજું છે ડોન્ટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્યની શરૂઆત ડોન્ટ અથવા ડુ નોટથી કરવામાં આવે. એક એક્ઝામ્પલ જોઈએ. પહેલું, ટેક એન એમ્પ્ટી પાન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. ટેક એન એમ્પ્ટી પાન, એક ખાલી કઢાઈ લો અને એની અંદરમાં થોડું તેલ છે એ રેડો. પોર એટલે રેડવું. લેટ ઇટ બી ઓન ધ સ્ટવ ફોર હાફ એન અવર. લેટ ઇટ બી એમ રહેવા દો, ઓન ધ સ્ટવ ગેસ પર, ફોર હાફ એન અવર અડધો કલાક એને એમને રહેવા દો, ગરમ કરવા દો એમ. ડોન્ટ રાઇટ યોર આન્સર્સ ઇન રેડ ઇન્ક. તમારા જવાબો લાલ શાહીથી લખો નહીં. ટર્ન ઓન ધ કોમ્પ્યુટર એન્ડ લુક ફોર ધ ફાઇલ ઓન ધ ડેસ્કટોપ. ટર્ન ઓન ધ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર ચાલુ કરો અને ડેસ્કટોપ પર તમારી ફાઇલને શોધો. તો આવી કોઈ પ્રોસેસ દર્શાવેલી હોય તો એનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવું થઈ શકે છે. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ. આગળ પણ આવી ગયું હતું, એ વિશેષણથી હતું. પ્લેસ, સ્થળ દર્શાવવા માટે પણ અલગ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. પહેલો નિયમ જોઈએ કે આ ફંક્શનમાં વ્યક્તિ અને સ્થળનું વર્ણન થાય છે, જેમાં સંબંધક સર્વનામોનો ઉપયોગ થાય છે. આ સંબંધક સર્વનામોમાં વુ કે જે મનુષ્ય માટે, વુમ કે જેને પરોક્ષ કર્મ માટે, વુઝ કે જેનું માલિકી માટે. એટલે કે આ વુ, વુમ અને વુઝ છે એ મોસ્ટ ઓફ પર્સન માટે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વિચ એ નિર્જીવ પ્રાણી, પક્ષી માટે એનો ઉપયોગ છે એ કરી શકાતો હોય છે. એક વાક્ય આપેલું છે આપણે, ટોમ ઇઝ માય ક્લાસમેટ who knows English and French very well. વાક્યમાં આપણે વુ આપેલું હોય એટલે ફિક્સ થઈ જાય કે જવાબ એનો એટલે કે લેંગ્વેજ ફંક્શન છે એનું ડિસ્ક્રાઇબિંગ પર્સન જ થાય. ડુ યુ લાઇક ધ ટીચર? whose teaching method is pleasing. બીજા વાક્યમાં whose આપેલું છે. whose કે જેની. કેમ ખબર પડે કે વુ ને વૂઝ આવે એટલે આપણે સીધું જ પર્સન કહી શકીએ, કારણ કે વુ પહેલાં માય ક્લાસમેટ કોઈ નામ કે સર્વનામ આપેલું હોય. વૂઝ પહેલાં પણ આપણે ધ ટીચર છે એ આપેલું હોય છે. એના ઉપરથી આપણે છે ખબર પડે છે. આગળ ઉપર જોઈએ આપણે. ત્યારબાદ આપણે એમાં બીજું વાક્ય જોઈએ કે વી હેવ અ નેબર whom we know as ગોપીચંદ જાસૂસ. તો આની અંદરમાં whom આપણે આપેલું છે. We read the મહાભારત which was written by વેદવ્યાસ. જ્યારે which પહેલાં નિર્જીવ વસ્તુ, મહાભારત એક પુસ્તક છે અને અહીં whom પહેલાં છે નેબર, સર્વનામ આપેલું છે. એના ઉપરથી આપણે ખબર પડે કે કેવી રીતે છે એ કાર્ય કરે છે. ત્યારબાદ છે ઇન્ક્વાયરી એઝ નેચર, સ્વાભાવિક પૂછપરછ. આગળ પણ આવી ગયું હતું સિકિંગ ઇન્ફોર્મેશન, કે એમાં પણ આપણે કોઈ સામાન્ય કે જરૂરી માહિતી માટે આપણે પ્રશ્નોથી માહિતી મેળવતા હોય એવું પૂછવા માટે છે ફંક્શન આવી ગયું છે. એના જેવું જ છે. આમાં પણ WH કે નોન WHનો ઉપયોગ કરી વાક્યો છે બનાવીએ છીએ, જેનો ઉપયોગ અહીં થાય છે. હાઉ મચ ઇઝ ધીસ પેન? આ પેનની કિંમત શી છે? ડઝ ઇટ ટેક વોટર ઇટ સેલ્ફ? શું તે
પાણી એની જાતે લે છે. વોટ શુડ આઈ ડૂ ટુ ક્લીન ધીસ એસી, મારે આ એસી સાફ કરવા શું કરવું જોઈએ. ચોથું છે આર ધેર એની મોર ડિઝાઇન્સ એન્ડ કલર્સ ઇન ધીસ મોડેલ, શું આ નમૂનામાં વધારે કોઈ ડિઝાઇન કે રંગો છે. ત્યારબાદ છેલ્લું એમાં આપેલું છે ટોકિંગ અબાઉટ ટાઈમ, સમય વિશેની ચર્ચા. આ ફંક્શનમાં સમયના સંદર્ભમાં કોઈ ક્રિયા વિશે જણાવાયું હોય છે. કોઈ ક્રિયા હજુ સુધી પૂરી થઈ નથી અથવા તો હમણાં જ પૂરી થઈ છે, જેના માટે પૂર્ણ વર્તમાન કાળ, એનો પણ આપણે અલગથી એક વિડીયો બનાવેલો જ છે ઓલરેડી. હેવ એઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. આ માટે અહીં ખાસ કરીને એવર, નેવર, જસ્ટ, ઓલરેડી, રિસેન્ટલી, યેટ, સિન્સ, ફોર જેવા શબ્દોનો ઉપયોગ સમય વિશે જણાવવા માટે થાય છે. ઘણા શબ્દો બીજા શબ્દો જેની ભળતા શબ્દો આવે છે, તો એ બેમાં ભેદ શું થાય, તો કે ભાઈ એમાં એ શબ્દો જ આપેલા હોય, જ્યારે અહીં હેવ એઝ વાળી રચના છે એની સાથે આપેલી હોય, એટલે કે એમાં વાક્યમાં સમય વિશેની ચર્ચા છે થયેલી હોય છે. અહીં પર પહેલું વાક્ય છે હેવ યુ એવર મેટ ધ પીએમ ઓફ અવર કન્ટ્રી, શું તમે ક્યારેય આપણા ભારતના વડાપ્રધાનને મળ્યા છો, તો અહીં આપેલું છે એવર, વાક્ય હેવ, ભૂતકૃદંત મેટ એમાં આપેલું છે. આઈ હેવન્ટ ઇન્ફોર્મ્ડ હર અબાઉટ ધ પ્રોગ્રામ, મેં કાર્યક્રમ વિશે તેણીને કોઈ માહિતી આપી નથી. શી હેઝન્ટ ટેકન હર બ્રેકફાસ્ટ યેટ, તેણીએ હજુ તેણીનો નાસ્તો લીધો નથી. યેટ શબ્દનો ઉપયોગ થયેલો છે. ધ ડિરેક્ટર હેઝ ઓલરેડી લેફ્ટ ધ સેટ, ડિરેક્ટર છે એ સેટ છોડીને જતો રહ્યો છે, ક્યારનો, ઓલરેડી એવો શબ્દ એની નીચે અંડરલાઈન છે. એક્ઝામની અંદરમાં આપને આ રીતે આ નંબર મુજબ 37, 38 અને 39 આ ક્રમમાં છે આપણે 3 પ્રશ્ન પૂછાય છે. વાક્ય આપેલું હોય છે, એના ઉપરથી આપને ખ્યાલ આવે. એક વાક્ય આપેલું છે કે વી વિલ ગો ટુ કુલુ મનાલી ઇન સમર વેકેશન. 4 ઓપ્શન આપેલા હોય, આપણી પાસે આ જે ફંક્શન આપણે બરાબર યાદ રાખેલા હોય એટલે ખૂબ જ સરળતા છે. બધાની અંદરમાં શબ્દો છે ખૂબ જ સહેલા છે. થોડી મહેનત કરશું એટલે સરળતાથી આપને આવડશે. 4 ઓપ્શન છે, એમાંથી શોધવા માટે ખૂબ જ સરળ, બધા ફંક્શન મુજબ જોવાનું અને એમાંથી જે ઓપ્શન આવતો હોય એ ઓપ્શન એની નીચે છે લખવાનો હોય છે. તો પહેલાંની અંદરમાં શું ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ બતાવે છે, તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, થિંગ્સ એટલે વસ્તુ, આમાં ક્યાંય વસ્તુની ક્યાંય વાત થયેલી નથી. બી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો આમાં ક્યાંય પ્રોસેસ કોઈ પ્રક્રિયા થાય છે, કોઈ વસ્તુ બનાવે છે કે એવું કશું છે નહીં. ત્રીજું છે સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય દર્શાવે છે કે કુલુ મનાલી ક્યારે જશે, તો કે ભાઈ ઉનાળાના વેકેશન દરમિયાન. હા, તો એવું દર્શાવે છે. ડીમાં એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે કે વિનયની આપણે હાય, હેલો, હાવ આર યુ, ફાઇન, થેન્ક યુ એવું કશું આપેલું નથી, એટલે આપણો જવાબ થશે પહેલામાં સી. ત્યારબાદ બીજું વાક્ય આપ્યું છે બેસ્ટ ઓફ લક સેડ નિરાલી ટુ મેઘના. બેસ્ટ ઓફ લક કહીએ આપણે હાય, હેલો, હાવ આર યુ, આઈ એમ ફાઇન, સોરી, આઈ એમ અફ્રેડ, તો આ બધા શું દર્શાવે છે, નાઇસિટીઝ દર્શાવે છે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ આપેલું હોય કે એક્સચેન્જિંગ નાઇસિટીઝ હોય એટલે આપણે જવાબ થશે એ. ત્યારબાદ છે ધ મેન હુઝ સન ઇઝ ઇન ધ આર્મી ઇઝ પ્રાઉડ ઓફ ધ આર્મ્ડ ફોર્સ. આ વાક્યની અંદરમાં પણ 4 ઓપ્શન આપેલા છે. વૂઝ આપેલું છે, આપણે શબ્દો યાદ હોય એટલે સરળતાથી કરી શકીએ. અને વૂઝની આગળ ધ મેન નામ સર્વનામ આપેલું છે, એટલે કે કોઈ વ્યક્તિની વર્ણન થાય છે, કોઈ વ્યક્તિના વિશે વર્ણન થાય છે કે જેનો પુત્ર વૂઝ સન ઇઝ ઇન ધ આર્મી, આર્મીમાં છે, એટલે કે એનો જવાબ આવશે ડી ડિસ્ક્રાઇબિંગ પર્સન. આના માટે આપણે હજી બીજી એક્સરસાઇઝ છે એ મૂકીએ છીએ. કેવી રીતે લખવું એ એક્સરસાઇઝના તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. જોઈએ આપણે કેવી રીતે આગળ છે એમાં આપણે વધી શકીએ છીએ.
એક્સરસાઇઝ હવે આપેલી છે આપણે. એની અંદરમાં એક ચોપડાની અંદરમાં આપણે બધા પહેલાં તો રૂલ્સ છે એ લખવાના છે, 18-19 જે કાંઈ આપેલા છે ઉદાહરણ સહિત. ત્યારબાદ એની એક્સરસાઇઝની છે શરૂઆત કરવાની છે મિત્રો. ખાસ ભૂલાઈ નહીં, ચોપડાની અંદરમાં તમે નોટ્સ સાથે બનાવતી જવાની છે. તમને થંબનેલ ઉપર છે ફંક્શનનું નામ લખેલું હશે કે આપણે હેડિંગ શું આપવું એ આગળ આવી જશે. તો પેલું વાક્ય લખવાનું આપણે, ખુશ હેઝ રેન્ટેડ હાઉસ ઓન MG રોડ. ત્યારબાદ એની અંદરમાં આપણે એના સીધા છે જવાબ લખવાના થાય છે, ઓપ્શન લખવાના નથી. એક વાક્ય લખાઈ જાય એટલે 2 લાઈન લખી, 2 લાઈન છોડી અને પછીનું વાક્ય છે બીજું લખવાનું છે. થોડો સમય આપણે રાખીએ જેથી કરીને તમે સ્ક્રીનશોટ છે એના પાડી શકો છો. આ રીતે બધા વાક્યો લખવાના છે. બીજું વાક્ય જોઈએ આપણે એ રીતે. દરેકમાં વાક્ય લખી 2 લાઈન છોડવાની છે. પછીના વિડીયોમાં આપણે એના જવાબ છે ચકાસીશું. સૌપ્રથમ તમારે બધા નિયમો લખી, વાક્યો લખી રાખવાના છે. એના પછીના વિડીયોની અંદરમાં છે આપણે બધાના જવાબ છે લખાવશું. ત્યારબાદ ઘણી બધી પ્રેક્ટિસ છે, આપણે ઘરે કરી શકીએ. થોડું જાતે કરીશું. ત્યારબાદ હું બધાના જવાબ છે વિશ્લેષણ સાથે છે તમને સમજાવતો જઈશ. $120 વાક્યો પ્લસ આપણી પાસે એની એક્સરસાઇઝ છે. બરાબર સ્ક્રીનશોટ પાડી શકો એટલી વાર રાખીએ છીએ જેથી કરીને બધા વાક્યો છે એ આપણે લખી શકીએ. ટોટલ 120 વાક્યો છે આની અંદરમાં આપેલા છે. ખૂબ જ સરસ મજાની પ્રેક્ટિસ થઈ જશે. આવતીકાલે આના જવાબ સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધીમાં દરેક નિયમો છે એ લખી રાખવાના છે. સૌ પ્રથમ શું કરવાનું છે ફરી એક વખત આપણે રિપીટ કરી દઈએ. સૌ પ્રથમ હેડિંગ આપવાનું છે લેંગ્વેજ ફંક્શન. ત્યારબાદ બધા રૂલ્સ જે પહેલાં સમજાવ્યા છે 1 થી 19 એ બધા લખવાના છે. ત્યારબાદ આ એક્સરસાઇઝની અંદરમાં એક વાક્ય લખી 2 લાઈન છોડવાની છે અને જાતે પેન્સિલથી જવાબ છે એ ક્લિયર કરવાના છે જેટલા થાય એટલા. બાકીના આવતીકાલના વિડીયોમાં તમને એના જવાબ છે એ મળી જશે. આભાર. મહાદેવ હર.